મંગલ ગીત રસાલા. યશોદાજી દધી મંથન કરી રહ્યા છે. મંથન કરે અને મોહન જસ ગાવે, સુમિરે સુમિરે ગુર હરિ ગનુ સચ પાવ. દધી મંથન કરતા જાય અને બાલ લીલાઓનું અવગાહન કરતા જાય. મંથન કરતા કરતા યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી સુંદર લીલાઓ કરે છે. હાથથી સેવા થાય છે, મનથી સ્મરણ થાય છે. કેવી સુંદર લીલાઓ પ્રભુ કરે છે. યાદ આવ્યું, એક વાર લાલન દોડતા દોડતા આવ્યા, યશોદાજીની પાછળથી એમને ગળે લાગી ગયા. અને ગળે લાગ્યા તો યશોદાજીની લાંબી ચોટી લાલનના હાથમાં આવી. અને વિચાર આવ્યો, મૈયા તેરી ચોટી ઇતની બડી और मेरी छोटी सी. रड़वा लाग्या, मैया कहीं कर, मेरी चोटी कब बढ़ेगी. और लालन बोले, कब ही बढ़ेगी चोटी मैया मेरी, कब ही बढ़ेगी ચોટી, કબ હી બઢેગી ચોટી મૈયા મોરી, કબ હી બઢેગી ચોટી. अरे मैया तेरे जैसी चोटी मेरी कब होएगी. यशोदाजी हंसने लगे, अरे लालन रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. रोज लोटो भरीने दूध पी तो मारा જેવી થઈ જશે. ये लालन કહેવા લાગે, હમણાં ને હમણાં લોટો ભરીને દૂધ લાવ, હમણાં પી. લોટો ભરીને દૂધ લાવ્યા. બે ઘૂંટ પીધા પછી લાલનને યાદ આવ્યું, ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે. કહ્યું, સામે અરીસો રાખો, સામે દર્પણ રાખો. રાખ્યું દર્પણ. એક ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. બીજો ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. આખો લોટો ખતમ થઈ ગયો પણ ચોટી આટલી ને આટલી રહી. लालन तो रोवे लगे, अरे मैया चोटी तो बढ़ी ना है. मैया कहवे लगी, लालन रोज लोटा भर के दूध पियोगे तो मेरे जैसी हो जाए. यशोदाजी मंथन करता जाए, बाल लीलाओનું અવગાહન કરતા જાય. પ્રાત समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. મથન કરે મોહન જસ ગાવે, સુમીર સુમીર હરિ ગુણ સચુપાવે. મથન કરે મોહન જશ ગાવે, સુમીર સુમીર હરિ ગુણ સચુપાવે. યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. મારો લાલન કેવી કેવી લીલા કરે છે. યશોદાજીને યાદ આવ્યું, એક વાર લાલન આવ્યા મૈયા પાસે અને કહેવા લાગ્યા, મૈયા મૈયા મને રમવા માટે રમકડું જોઈએ. अच्छा लालन कौन सा खिलौना चाहिए. मैया को खिलौना चाहिए. कौन सा खिलौना चाहिए. तने गुगरो अपाऊं, चकरडी अपाऊं, हाथी अपाऊं, घोड़ो अपाऊं. हाथ पकड़ीने બહાર લાવ્યા ચોકમાં. આકાશ સામે આંગળી કરીને લાલન બોલ્યા, ચંદ ખિલौना લે હો મૈયા મોરી, ચંદ ખિલौना લે હો. ચંદ ખિલौना ચંદા મામા જોઈએ રમવા માટે. મૈયા મોરી ચંદ ખિલौना લે હો. યશોદાજી હસવા લાગ્યા, અરે લાલન ચંદા મામા ક્યાંય આકાશમાં દૂર, તને કઈ રીતે લાઈને આપું. નહીં મૈયા, દૂધ નહીં પીવું, પોડીશ નહીં, ભોજન નહીં કરું. મને ચંદા મામા હમણાં ને હમણાં રમવા માટે લાઈને આપું. એવા જીદે ચડ્યા, એવા જીદે ચડ્યા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓને યાદ કરે, મારો લાલન કેવી લીલાઓ કરે. એવા જીદે ચડ્યા, માનતા જ નથી યશોદાજી. એટલામાં રોહિણીજી આવ્યા. અરે શું થયું, લાલન કેમ રડે છે. અરે જુઓ ને કેવી જીદ પકડી છે. એમ કહે છે કે ચંદા મામા રમવા માટે જોઈએ છે. અરે ક્યાંથી લાવી આપ. રોહિણીજી કે આપ ચિંતા ન કરો, હું લાવી આપીશ. સોનાની પરાત લીધી મોટી, જલ ભર્યું, ચોકમાં આવ્યા, લાલનને બોલાવ્યા, લાવ લાલન અહીંયા આવ, ચંદા મામા રમવા માટે આપું. અને પરાત મૂકી ચોકમાં, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું જલમાં, અને લાલનને કહ્યું, લો ચંદા મામાથી રમો.
આમ પાણીમાં પકડવા જાય તો ચંદ્રમા આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. આમ પકડતા પકડતા જલ ઉડાડતા ઉડાડતા લાલન થાકી ગયા અને પોડી ગયા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરે અને ગાન કરે. પ્રાત સમય ઉઠકે વ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. ખન 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 દધી મંથન થઈ રહ્યા છે નંદાલયના ચોકમાં. બાલ લીલાઓનું સ્મરણ કરે. યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી કેવી લીલા કરે. એકવાર નંદાલયના આંગણામાં ઠાકોરજી રમી રહ્યા હતા. કોઈનું આણું થતું હતું. વર આગળ આગળ જાય ને વહુ પાછળ પાછળ